જય શ્રી કૃષ્ણ. કઝિન રસોઈમાં આજે આપણે કેરીનો રસ એટલે કે આમ રસમાંથી પેંડા બનાવતા શીખીશું. તે માટે જોઈશે કેસર કે હાફૂસ કેરી 1 કિલો, જેનો મિક્સરમાં રસ કાઢી લેવો. પાણી નાખ્યા વગર રસ કાઢવો. 1 વાડકી રસ, 1 વાડકી મિલ્ક પાવડર, પોણી વાડકી કે અડધી વાડકી જેટલી ખાંડ, કાજુ અને બદામ પિસ્તાની કતરણ, કેસર નાખેલું 4 ચમચી દૂધ. સૌ પ્રથમ તવીમાં કેરીનો રસ લઈ લેવો. તેમાં જરૂર પ્રમાણે ખાંડ નાખવી. કેરી ગળી હોય તો ખાંડ ઓછી વધતી થઈ શકે છે. તેને ગેસ પર ગરમ કરી અને ખદખદવા દેવું. છાંટા ના ઉડે તેનું ધ્યાન રાખવું. થોડું ઘટ્ટ થવા આવે એટલે તેમાં થોડું કેસરવાળું દૂધ 2 ચમચી નાખવું. 2 ચમચી રહેવા દેવું. કેરીમાં કેસરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ને સુગંધ પણ સરસ આવે છે. તમે જોઈ રહ્યા છો આવી રીતે ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં મિલ્ક પાવડર નાખી દેવો. જેટલો કેરીનો રસ લીધો હોય એટલો જ મિલ્ક પાવડર લેવાનો. 1 વાડકી રસ તો 1 વાડકી મિલ્ક પાવડર. મિલ્ક પાવડર નાખવાથી તમને માવાની જરૂર નહીં પડે. મિલ્ક પાવડરમાં ગઠ્ઠા ન રહે તેથી બાકીનું 2 ચમચી જે દૂધ રહેવા દીધું હતું એ નાખી દઉં અને બધું સારી રીતે હલાવી દઉં. મિલ્ક પાવડરમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું. બધું સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. થોડીક વારમાં જ ઘટ થઈ જશે. મિલ્ક પાવડર છે એટલે ઘટ થતાં વાર લાગતી નથી. પેંડામાં શાઇનિંગ આવે તે માટે તેમાં 1 ચમચી જેટલું ઘી પધરાવું. તેને બરાબર હલાવી લેવું. આંગળી નાખીને જોજો આંગળી પર ચોંટે નહીં તો તમારું પેંડાનું મિશ્રણ તૈયાર છે. તેને હાથથી ગોળા વાળી દેવા. તમારી પાસે લીંબુ હોય પેંડાનું તો એનાથી શેપ આપી દેવો, નહીં તો હાથથી ગોળ મૂકી દેવા. પછી તેની પર બદામ પિસ્તાની કતરણ લગાવી સહેજ ખાડો પાડીને મૂકશો તો સરસ રીતે ચોંટી જાય છે. આટલા માવામાંથી 15થી 18 નંગ જેટલા પેંડા ઉતરે છે, મીડિયમ સાઇઝના. તો તૈયાર છે આપણા રસમાંથી બનતા પેંડા.